સંસાર છે આ, સરી જો ગયા તોય સંસાર છે આ શીર્ષક સાથે લખેલું કાવ્ય છે. છંદ ભુજંગી અને અક્ષર બાળ. લઘુ ગુરુ ગુરુ ગુરુ, જો તમને એ ખબર પડતી હોય તો. ભજી લો જગે માનવી દેહ પામ્યા, ત્યજી દ્યો જડી વાસના મોહ માયા. ભજી લો જગે માનવી દેહ પામ્યા, ત્યજી દ્યો જડી વાસના મોહ માયા. ભરી લો ઘણી એ જ યાદો અહીંથી, તરી લો નિભાવી જમાને વિભૂતિ. વળી જો ફરીથી સવારે ઉઠીને, ગણવું પડે તો ભલે ને ગણી લો. અને જો તમારે નિષ્પૃહી બનીને, વરવું પડે તો ધરાને વરી લો. ઈચ્છા કે મહેચ્છા જરીએ તમારી, નથી કોઈ બાકી ઘડી એ સારી. સરી જો ગયા તો એ સંસાર છે આ, હસીને રડાવે રડીને હસાવે. સજીવો અહીં નાશવંતા સદાયે, ખપી જાય એવા ન પામું કદાપી. પુરાવા સમા કોક ભાળી જ લેજો, પછી કોઈ એવી સવારી જ બાકી. મળીને ગયા કે જગે આજ નામે, જડી તો ગયા છો વિધાતાને સામે. મળીને ગયા કે જગે આજ નામે, જડી તો ગયા છો વિધાતાને સામે. આ ભુજંગી છંદની રચના છે, જે બહુ જ ફિલોસોફિકલ સેન્સમાં છે. મતલબ એની જે સમજૂતી જેને કહીએ કે ભજી લો જગે માનવી દેહ પામ્યા, અમૂલો આ માનવ જીવન મળ્યું છે, વધાવી લ્યો. ગીતા કહે છે ગોવિંદની આ જે ભાવગીત છે એના પર એનું મિનિંગ છે કે ભજી લો જગે માનવી દેહ પામ્યા, ત્યજી દો જરી વાસના મોહ માયા. વાસના મોહ માયા ત્યજી દો, meaning you be detached, you be detached to. ભરી લો ઘણી એ જ યાદો અહીંથી જશો તો અહીંથી શું લઈને જવાનું છે? તમે નવા વર્ષની વાત કહો કે જૂના વર્ષની વાત કહો, હર હંમેશ જે જગ્યાએ આપણે છીએ ત્યાંથી આપણે યાદો બટોરવાનું જ કામ કરવાનું છે. લાઈફ ટાઈમની યાદો આપણને દરેક જગ્યાએથી મળતી હોય છે. સો ભરી લો ઘણી એ જ યાદો અહીંથી, તરી લો નિભાવી જમાને વિભૂતિ. કઈ વિભૂતિ? તમારા અસ્તિત્વની વિભૂતિ. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કેટલી બધી વિભૂતિઓનું વર્ણન કરે છે. આખો ને આખો 10મો અધ્યાય વિભૂતિ પર છે, બરાબર? તો આપણે પણ પ્રભુની એક વિભૂતિ